નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરના ફોર્મ ભરાયા હતા તેના કોલ લેટર માટે। તો તેની એક્ઝામની ડેટ આવી ગઈ છે મિત્રો। જે કોઈ મિત્રોએ જીએસઆરટીસીમાં હેલ્પર માટે ફોર્મ ભર્યું હોય તે લોકો ઓજસમાં જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। આપનો જે નંબર આપેલો હોય જે તમે ફોર્મ ભર્યો હોય તે નંબર તમે તેમાં દાખલ કરો અને તમારો જે પાસવર્ડ હોય તે નાખીને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। આ એક મિત્રનું કોલ લેટર મારી પાસે આવ્યું છે। તેમાં જો વિગતમાં જણાવેલું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહનની ઓનલાઈન જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2024-25 અને 47 અન્વયે હેલ્પરની 24-25 સર્વાંગની ભરતી માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા બાબત। તો તમારી એક્ઝામ જે છે તે ઓમાર પ્રમાણે લેવાય છે અને ઓમાર સીટ પ્રમાણે અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ અમદાવાદ દ્વારા પસંદ કરવામાં આવેલ હેલ્પર 2024-25ની ભરતી માટેની ઓનલાઈન જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2024-47 અન્વયે આપ કરેલ ઉમેદવારોની આ ભરતી માટે OMR પદ્ધતિથી લેવાના લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે સાથેની શરતો આધીન રહીને પ્રવેશ કરવામાં આવે છે અને દર્શાવેલ બેઠક ક્રમાંક અનુસાર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળ આપ સર્વે ખર્ચે હાજર રહેવામાં જણાવવામાં આવે છે। પછી નીચે તેના નિયમો લખેલા છે મિત્રો, તે અવશ્ય આપણે વાંચીશું। આપે આ સાથે સામેલ ઉમેદવારો માટે ની સૂચનાનો ધ્યાનપૂર્વક વાંચીને તેને સુસ્તપણે અમલ કરવાનો રહેશે। નીચેના હાજરી પત્રકમાં વિગત યોગ્ય રીતે ભરીને તેને જણાવ્યા મુજબ હાજરી પત્રકમાં આપને આપનો ફોટો ચોંટાડી તે ઉપર સહી કરી પરીક્ષા ખંડમાં નિરીક્ષક અને ચકાસણી શરૂ કરવાનું રહેશે। જો આપ હાજરી પત્રક પરત કરવાનું ચૂકશો તો પરીક્ષા માટે ગેરલાયક ઠરવા પાત્ર બનશો। તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા જે નિયમો છે તેનો અવશ્ય પાલન કરજો, જેથી કરીને તમને કોઈ આગળ જતા તકલીફ ન પડે અને તમારા અન્ય મિત્રોને શેર કરજો, જેથી કરીને તેમને પણ એક્ઝામની માહિતી થાય। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારી આ ચેનલમાં તમારું નોટિફિકેશન મળતી રહે। થેન્ક યુ મિત્રો, આભાર।